કેમ છો મિત્રો? સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો આપણે જાણીએ એક એવી અનોખી સ્ટોરી। સવારમાં આકાશ નાસ્તો કરી રહ્યો હતો અને તેની પ્લેટમાં સૂકી રોટલી અને અથાણું પીરસતી વખતે તેની પત્ની પૂર્વીના હાથ ધ્રુજી રહ્યા હતા। ઘરની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી, પરંતુ પૂર્વીએ પણ કમર કસીને તૈયારી કરી લીધી હતી। તે ના તો પતિને કોઈ ફરિયાદ કરતી હતી, ના તો કોઈ બાબતે રડતી હતી। તે મજબૂતીથી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેની સાથે ઊભી રહેતી હતી, પરંતુ તેને એ પણ સારી રીતે ખબર હતી કે આકાશને ખાવા પીવાનો કેટલો શોખ છે, પરંતુ આજકાલ તેમની પાસે એટલા રૂપિયા પણ નહોતા કે તેઓ મોંઘી શાકભાજી ખરીદી શકે, તેથી અથાણું કે ચટણીથી જ કામ ચલાવવું પડતું હતું। પોતાના દીકરાને તો તેણે અથાણાના તેલથી શેકીને 2 પરોઠા ટિફિનમાં આપી દીધા હતા, પરંતુ તેમ છતાં તેને સંતોષ નહોતો થયો, કારણ કે તેને લાગતું હતું કે ઘરમાં બધાનું ભોજન સારું હોવું જોઈએ, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તે કંઈ કરી શકતી નહોતી। બટાકાની ટોકરીમાં પણ માત્ર 2 બટાકા બચ્યા હતા, તેથી તેણે વિચાર્યું હતું કે બપોરે દાળ ભાત અને બટાકાનું રસાવાળું શાક બનાવી દઈશ। હવે બટાકા પણ એટલા ઓછા હતા કે તેમાં પાણી જ વધુ હતું। આ બધી વાતોને મનમાંથી દૂર કરીને તે ધીમેથી બોલી, આકાશ, પાડોશની ભાભી કહી રહી હતી કે તેનું એક બ્લાઉઝ સીવવાનું છે। હું વિચારું છું કે મારી પાસે સીવણ મશીન છે જ, તો ઘરે જ સીવણનું કામ શરૂ કરી દઉં। ખાતા ખાતા અચાનક આકાશના હાથ અટકી ગયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા। તે ધીમેથી માથું નમાવીને બોલ્યો, જ્યાં સુધી આપણી પરિસ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી તું મારી મદદ કરી શકે છે, પરંતુ જોજે, એક દિવસ તારા સાથ અને વિશ્વાસના બળે હું સારા દિવસો જરૂર લાવીશ। બોલતા બોલતા તેનો અવાજ રૂંધાઈ ગયો તો પૂર્વીએ તેને ગળે લગાવી લીધો। એટલામાં જ દરવાજાની ઘંટેડી વાગી। પૂર્વી અને આકાશ બંને તરત જ અલગ થઈ ગયા। આકાશ પોતાના આંસુ સાફ કરવા લાગ્યો અને પૂર્વી પોતાનું મન સંભાળીને દરવાજો ખોલવા આગળ વધી, ત્યાં સુધી બહારથી કોઈ સતત ઘંટેડી વગાડી રહ્યું હતું। પૂર્વીએ દરવાજો ખોલ્યો તો સામે પોતાની નણંદ નમિતાને જોઈને ચોંકી ગઈ। નમિતા તેને ગુસ્સાથી જોઈને બોલી, ભાભી, પપ્પાનો સ્વર્ગવાસ શું થયો? તમે લોકો મને પિયરમાં બોલાવતા જ નથી। એટલું કહીને તે ધડાધડ ઘરમાં પ્રવેશી ગઈ। ઘરની સ્થિતિ તેનાથી પણ છુપાયેલી નહોતી, પરંતુ તેમ છતાં તે મોઢું બગાડી રહી હતી। પૂર્વીને સારી રીતે ખબર હતી કે તે પિયરમાં પોતાની આવભગત કરાવવા માટે જ આવે છે। જ્યારે ઘરની સ્થિતિ સારી હતી ત્યારે નણંદના આવવા પર તે જાત જાતની વાનગીઓ બનાવતી હતી, બજારમાંથી ફળો અને મીઠાઈઓ મંગાવતી હતી અને નણંદ તથા તેના બાળકોને બહાર ફરવા લઈ જતી હતી। પરંતુ હવે તો તેમની દાળ રોટલી પર પણ સંકટ હતું, તો નણંદને બોલાવીને તેની સેવા સત્કાર કેવી રીતે કરી શકે? તેથી તેણે નણંદને હમણાં બોલાવવાનું બંધ કરી દીધું હતું। નમિતા સીધી ડાઇનિંગ ટેબલની બાજુના સોફા પર જઈને બેસી ગઈ। તેણે આવતા જ જોઈ લીધું હતું કે તેનો ભાઈ અથાણું રોટલી ખાઈ રહ્યો છે, છતાં તેણે આ વાતને અવગણી અને સોફા પર આરામથી બેસીને બોલી, ભાભી, ચા તો પીવડાવો। ઘરમાં દૂધ તો હતું નહીં। પૂર્વી ધીમેથી બોલી, દીદી, દૂધ નથી, હું તમારા માટે બ્લેક ટી બનાવું? તો નમિતા ચીડાઈ ગઈ અને બોલી, ના, ઠીક છે, ઓછામાં ઓછું પાણી તો પીવડાવો। જ્યારે પૂર્વી ત્યાંથી ગઈ તો નમિતા આકાશ તરફ જોઈને બોલી, ભાઈ, તમને ખબર છે ને, આવતા અઠવાડિયે રક્ષાબંધન આવે છે। ગયા વર્ષે તમે રક્ષાબંધન પર મારા સાસરે આવ્યા હતા તો ફક્ત 500 રૂપિયા આપીને ચાલ્યા ગયા હતા, તો ત્યાં મારી કેટલી મજાક થઈ હતી। મેં તો અપમાનનો ઘૂંટડો પી લીધો હતો। ત્યારે તમે વચન આપ્યું હતું કે આવતા વર્ષે રક્ષાબંધન પર તમે કોઈ મોંઘી ભેટ લઈને આવશો, એટલે જ હું તમને યાદ કરાવવા આવી છું કે આ વખતે સારી ભેટ હોવી જ જોઈએ। મારી દેરાણીનો ભાઈ તો તેના માટે સ્કૂટી ગિફ્ટ કરી રહ્યો છે, તમે મને શું આપશો? આકાશ દંગ રહી ગયો। તે બોલ્યો, મેં કહ્યું હતું ને, મારો ધંધો સારો ચાલવા લાગશે તો હું આવતી વખતે તારા માટે મોંઘી ભેટ લાવીશ, પરંતુ ધંધો તો સદંતર બંધ થઈ ગયો છે અને હું જાતે જ નોકરીની શોધમાં ભટકું છું। તું તો મારી સ્થિતિ સારી રીતે જાણે છે, તો પછી આવી વાતો કેમ કરે છે? બોલતા બોલતા તેનું ગળું ભારે થઈ ગયું અને તે વિચારવા લાગ્યો કે બાળપણમાં અમે કેટલા પ્રેમથી રક્ષાબંધન ઉજવતા હતા। ના તો રૂપિયા પૈસાની ચિંતા હતી, ના કોઈ શું બોલશે એ વિચારતા હતા, ફક્ત ઉત્સાહ અને ખુશીથી તહેવાર ઉજવી લેતા હતા। પપ્પા 20 રૂપિયા પણ આપતા તો લાગતું કે હું દુનિયાનો સૌથી અમીર માણસ છું અને હું મારી બહેન માટે દુનિયાની દરેક ખુશી ખરીદી શકું છું।
તેની આંખોમાંથી આંસુ ટપકીને તેના ગાલને ભીંજવવા લાગ્યા. ત્યારે નમિતા થોડા ગંભીર અવાજે બોલી, મને ખબર છે કે ઘરની સ્થિતિ શું છે, એટલે જ હું તમને એક ઉપાય બતાવવા આવી છું. આકાશે આંસુ સાફ કરીને તેની તરફ પ્રશ્નભરી નજરે જોયું. તેને લાગ્યું કે બહેને કદાચ તેના માટે કોઈ નોકરી શોધી હશે. તો તેના મનમાં આશાનું એક કિરણ જાગ્યું અને તે વિચારવા લાગ્યો કે આજકાલના જમાનામાં બહેનો પણ ભાઈઓ માટે ઘણું કરે છે. તેના ચહેરા પર થોડી ખુશીની ઝાંખી દેખાઈ અને તે બોલ્યો, કેવો ઉપાય છે નાનકી? પ્રશ્ન ચિહ્ન. તે તરત જ બોલી, ભાઈ તમે ભાભીનો સોનાનો હાર વેચીને મારા માટે રાખડીની મોંઘી ભેટ લઈ આવજો. આકાશ આશ્ચર્યથી બોલ્યો, આ તું શું બોલે છે? તો તે બોલી, હા ભાઈ, અને જ્યારે તમારું કામ સારું ચાલવા લાગે ત્યારે ભાભીને બીજો હાર લઈ આપજો. મારી ભેટ રાહ નથી જોઈ શકતી ભાઈ, ભાભીનો હાર તો તેમને પછી ક્યારેક મળી જ જશે. આકાશની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે બોલ્યો, પહેલેથી જ મારા ધંધામાં મેં તેના બધા ઘરેણાં ડૂબાવી દીધા છે. હવે ફક્ત એક હાર જ બચ્યો છે. હું તો વિચારી રહ્યો હતો કે એ હાર વેચીને એફડી કરાવી દઉં અને તેના વ્યાજથી ઓછામાં ઓછો બાળકોની સ્કૂલની ફીનો બંદોબસ્ત થઈ જશે અને રૂપિયા પણ સલામત રહેશે. પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે તારી નજર એ હાર પર છે. મારી પાસે હાલમાં રાખડીની ભેટમાં તને આપવા માટે કંઈ નથી. તો કદાચ હવે હું તારો ભાઈ કહેવાવાને પણ લાયક નથી. બોલતા બોલતા તેનું માથું નમી ગયું. તો નમિતા ગુસ્સામાં બોલી, તમને ફક્ત પોતાના બાળકોની ચિંતા છે, મારી ચિંતા નથી કે સાસરે લોકો શું બોલશે. આ બાજુ પાણી લઈને આવતી પૂર્વી પણ રસોડાના દરવાજે સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ હતી કે નણંદ કેવી વાતો કરી રહી છે. હવે આકાશ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને બોલ્યો, શું ક્યારનું સાસરું લગાવી રાખ્યું છે? તારા લગ્ન વખતે મમ્મી પપ્પાએ કેટલો ખર્ચ કર્યો, કેટલો સામાન આપ્યો, છતાં તારા સાસરિયાનું મન નથી ભરાતું. દેખાડો તારે કોના માટે કરવો છે? તારે તો આવા સમયે ભાઈનો સાથ આપવો જોઈએ. અને તું મને જ સંભળાવવા લાગી, મદદ તો દૂર, તું તો અમારા છેલ્લા આધારને પણ છીનવવાની કોશિશ કરી રહી છે. નમિતા પણ ગુસ્સામાં ઊભી થઈ ગઈ અને બોલી, કોના પર ચીસો પાડો છો? જો મમ્મી પપ્પા આ દુનિયામાં હોત તો તમારી આટલી હિંમત ના થાત. આકાશ રડતા રડતા બોલ્યો, મમ્મી પપ્પા હોત તો જોત કે તેમની દીકરી કેટલી લોભી છે. મને તો તને પોતાની બહેન કહેતા પણ શરમ આવે છે. નમિતા ગુસ્સામાં ચીસ પાડતા બોલી, જો બહેન કહેતા શરમ આવી રહી હોય તો રાખડી બંધાવવા મારા સાસરે પણ ના આવતો. આકાશ દુઃખી મનથી બોલ્યો, આટલું બધું થયા પછી હું તારી પાસે રાખડી બંધાવવા તારા સાસરે તો બિલકુલ પણ નહીં આવું. આટલું કહીને તેણે તેની સામે હાથ જોડી દીધા અને ચૂપચાપ પોતાની બેગ ઉપાડીને કામની શોધમાં ઘરની બહાર નીકળી ગયો. નમિતા પણ ભાભી તરફ ગુસ્સાભરી નજરે જોઈને પોતાનું પર્સ ઉપાડીને બબડતી નીકળી ગઈ. આજે તેણે પોતાના જીવનના બે અનમોલ સંબંધો હંમેશા માટે ગુમાવી દીધા હતા. સાથે જ તેણે પોતાનું પિયર પણ હંમેશા માટે ખતમ કરી દીધું હતું. હાલમાં તો ગુસ્સામાં તે પોતાના સાસરે ચાલી ગઈ. પરંતુ રક્ષાબંધનના દિવસે જ્યારે આકાશ તેના ઘરે ના આવ્યો તો તેના સાસુ પૂછવા લાગ્યા, તારો ભાઈ કેમ ના આવ્યો? ત્યારે તે જુદા જુદા બહાના બનાવવા લાગી. પરંતુ સાસુની સામે તે એ સચ્ચાઈ સ્વીકારી નહોતી શકતી કે ભેટની લાલચમાં તેણે પોતાના ભાઈ સાથે ઝઘડો કર્યો છે. હવે તો તે પિયરમાં જવાને લાયક પણ નહોતી રહી. જ્યારે તે ઘણા લાંબા સમય સુધી પિયરમાં ના ગઈ તો તેના સાસુ અને દેરાણી તેને વારંવાર એ સવાલ કરતા હતા કે હવે તું પિયરમાં કેમ નથી જતી? તારા પિયરમાં બધું બરાબર તો છે ને? પરંતુ તે લોકોને શું જવાબ આપે? પ્રશ્ન ચિહ્ન. સમય પસાર થતાં જ્યારે તેનો ગુસ્સો શાંત થયો તો તેને બધી વાતો ફરીથી વિચાર્યા પછી એ જ અહેસાસ થતો હતો કે ભૂલ મારી જ હતી. મેં જ ભેટની લાલચમાં સંબંધોની આહુતિ આપી દીધી અને હવે મારામાં ફરીથી એટલી હિંમત નથી કે હું ભાઈ ભાભી પાસે જઈને માફી માંગી શકું. આ બાજુ 4 મહિના પછી આકાશને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ અને તેની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગી. આ દરમિયાન પૂર્વીએ જે સીવણનું કામ શરૂ કર્યું હતું તે તેણે બંધ નહોતું કર્યું, કારણ કે તેને સારી રીતે સમજાઈ ગયું હતું કે ખરાબ સમય ક્યારે પણ આવી શકે છે અને આવા સમયે સારા સમયમાં ભેગા કરેલા રૂપિયા જ કામ આવે છે. મિત્રો, ક્યારેક અમુક લોકો પોતાના સ્વાર્થમાં એટલા ડૂબી જાય છે કે પોતાનાની મુશ્કેલીઓ દેખાતી જ નથી. નમિતાએ ભેટની લાલચમાં ભાઈની સ્થિતિને નજરઅંદાજ કરી દીધી, પરંતુ જ્યારે સંબંધોનો સાથ ખોવાઈ જાય
તો કોઈ પણ ભેટે ખાલીપણું ભરી નથી શકતી. સંબંધો દોલતથી નહીં, સમજણ અને સન્માનથી ટકે છે. તેથી જ્યાં સુધી સમય છે ત્યાં સુધી પોતાના લોકોની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી જોઈએ, નહીંતર પસ્તાવાના આંસુ સંબંધોને પાછા નથી લાવી શકતા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.